પાર્ટ 3 કોફી જોઈ લીધું, સૂપ જોઈ લીધું, અહીંયા ચાટ કાઉન્ટર કે જેની અંદર ચાટ, પાણીપુરી વગર ચાટ કાઉન્ટર અધૂરું કહેવાય. તો જીગરભાઈ પાણીપુરી તો બધે મળે છે, તો મારે તમારી પાસે અપેક્ષા એવી છે કે તમે કંઈક ડિફરન્ટ જ લાવ્યા હશો, તો શું નવું લઈ આવ્યા છો? સાહેબ આપણું રેગ્યુલર જે પાણી તમે પીવો છો એ તો છે જ, એના પછી એની આગળ આ રેગ્યુલર પાણી રેગ્યુલર પાણી છે. ઓકે. પછી આ ફુદીના ફ્લેવરનું પાણી છે. તો ફુદીના ફ્લેવર, તો ફુદીના પણ તમે રાખી દીધો છે. હા, એટલે ખ્યાલ આ તો આવે. મળે યાર, આ મળશે. એના પછી સાહેબ આ ગુઆવા ફ્લેવરનું છે, ઓહો, પિંક ગુઆવા ફ્લેવરનું પાણી છે. આ આપણે નથી જોયું. આ હું તમને એટલું કહીશ કે તમને સામાન્ય બજારમાં નથી મળતું. ભાઈ મને ઈ ખવડાવો ભાઈ. અને પૂરી છે, રવાની પૂરી છે, જે આપણી લોકો પ્રીમિયમ ખાતા હોય. ખાલી જામફળ નાખી નથી દીધા, એની સાથે બીજા મસાલા પણ એડ કરીને એનો કલર પણ ચેન્જ નથી થયો અને તમને ડિફરન્ટ ટેસ્ટ લાગે છે. બહુ ફાઇન. જામફળ તો ક્યાંય ના હોય. કાચી કેરીનું સાહેબ પાણી. જો કાચી કેરીનું ભાઈ લાવે, એક જ પીસ આપો ને જો કાચી કેરી પણ અહીંયા રાખેલી છે કે જે તમને ખબર પણ પડે. બોલો, એટલે જ મેં તમને કીધું ને કે કેટરિંગમાં જે ભાઈ ખવડાવે ને ભાઈ, એવું કોઈ ના ખવડાવે. કાચી કેરીની એ ખટાશ તમને ફીલ કરાવે કે તમે કાચી કેરીનું ખાવ છો. ભાઈ લસણ વાળું તો માર્કેટમાં મળે, તો તમારું કંઈક અલગ હશે સાહેબ. તમે ખાલી ટેસ્ટ કરો, પ્યોર લસણનો ટેસ્ટ આવશે. અચ્છા. પ્યોર લસણનું ટેસ્ટ છે કે તમને ખબર પણ પડે તે સુધી કે ખ્યાલ આવે કે તમે આ લસણનું ટેસ્ટ કર્યો છે. ચલો, આ દહીં પૂરી તો હોય જ છે, એટલે આને એના સિવાય હજુ કંઈક નવો ટેસ્ટ કરીએ. કંઈક સેવ પૂરી. સેવ પૂરીમાં મેન એની ક્રિસ્પી પૂરી અને ઉપર જે સેવ ને આમરેની એટલે ખજૂરની ચટણી નાખીને અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે, લોકો બહુ જ પસંદ કરતા હોય છે. અને તમે ટ્રેડિશનલ પત્તામાં લઈને આવ્યા ચાટ. આ ચાટનું નામ શું છે? કઈ આલુ ચાટ જ છે ને? આગ્રા આલુ. ભાઈ લગ્ન પ્રસંગમાં આ બધી વસ્તુ લોકો બહુ જ ખાતા હોય અને હકીકતમાં થાળી તો પહોંચતા જ નથી. લોકો આ સ્ટાર્ટરમાં જ પૂરું કરે, મેનકો સુધી તો જતા જ નથી. ચોખ્ખા ઘીની અંદર બહુ જ મસ્ત લાગે. થેન્ક યુ સર. બટાકાને તમે છીણી નાખી છે અને પછી એને ફ્રાય કરીને ટિક્કી બનાવે અને પછી બીજી ચટણીઓ નાખીને બહુ ફાઇન લાગે. ભાઈ આ તો બધું નોર્મલ હતું, હવે કંઈક તમારી પાસે યુનિક શું છે એ કહો મને. સાહેબ આખું આપણે શોર્ટબ્રેડ અને બોબા આવે છે. શોર્ટબ્રેડ બોબાને બેને મિક્સ કરીને આપણે ટ્રેડિશનલ ચાટ બનાવ્યા છે. એ તો આપણે ઓલા કોલ્ડ ડ્રિંકમાં પીતા હોય સાહેબ. જુઓ તમે, એટલે જ મજા આવશે તમને.